ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે પાઠ નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ સમજવાનું છે. તો પહેલા આર્થિક ઉદારીકરણ કોને કહેવાય એ પહેલા સમજી લઈએ. ભારત સરકારે આઝાદી સમય દરમિયાન જે ઉદ્યોગો હતા એ પોતાની પાસે રાખ્યા હતા. હવે આ ઉદ્યોગો પોતાની પાસે રાખતા જે ભારતનો આર્થિક વિકાસ થવો જોઈએ તે આર્થિક વિકાસ થયો નહીં. એટલે પરિણામે સરકારે 1991માં વિચાર્યું કે જે ઉદ્યોગો જે છે એના ઉપર જે સરકારનો જે પ્રતિબંધ હતો કે માત્ર મોટાભાગના ઉદ્યોગો એટલે કે મોટા પાયાના પરના ઉદ્યોગો જેને આપણે કહીએ સિમેન્ટ ઉદ્યોગ, લોખંડ પોલાદનો ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, આવા ઉદ્યોગો સરકારે પોતાની પાસે રાખ્યા હતા. હવે આ ઉદ્યોગોની અંદર લોકો છે એની કાયમી તેમાં નિમણૂક થઈ હતી. એટલે કે સ્વાભાવિક છે કે સરકારે પોતાની પાસે રાખ્યા હતા એટલે કે લોકોની જે કામ કરવાની જે વૃત્તિ હતી એ સમય અનુસાર બદલાતી ગઈ અને ધારેલું ઉત્પાદન છે એ આવતું નહોતું. તો ઉદ્યોગો ઉપરના જે અંકુશો કે નિયંત્રણો એટલે કે જે નિયમો છે નીતિ નિયમો એ નીતિ નિયમો ઘટાડી અને સરકારે મોટાભાગના ઉદ્યોગો લોકોને સોંપવા માટેની વિચારધારા અપનાવી. એટલે કે લોકોને ઉદ્યોગ આપવા માટેની જે છૂટ આપી, લોકો પોતાની ઈચ્છા પ્રમાણે કોઈ પણ ઉદ્યોગ સ્થાપી શકે એને ઉદારીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને વૈશ્વિકીકરણ એટલે ભારતના ઉદ્યોગોને વિશ્વના ઉદ્યોગો સાથે જોડવાની પ્રક્રિયા. બરાબર, આ સામાન્ય એનો ખ્યાલ છે. હવે આપણે એની પેલા પ્રસ્તાવના છે તે સમજી કે અહીંયા કીધું કે ભારતે 1947માં આઝાદી પ્રાપ્ત કરી ઝડપથી આર્થિક વિકાસ સાધવા માટે આપણી સરકારે આયોજનના માર્ગનો સ્વીકાર કર્યો. એની વાત કહે છે કે આયોજનનો માર્ગ. કારણ કે 1947માં આપણે આઝાદી પ્રાપ્ત કરી ત્યારે ભારતની અંદર આર્થિક વિકાસનો દર ખૂબ જ નીચો હતો. ભારતના લોકો આર્થિક રીતે ખૂબ જ પછાત હતા. તો ભારતનો વિકાસ કઈ રીતે કરવો તો એના માટેનું આયોજન છે કરવામાં આવ્યું. એટલે કે પંચવર્ષીય યોજનાઓ છે એ સરકારે બનાવી કે દર 5 વર્ષના ગાળા દરમિયાન આવનારા 5 વર્ષમાં સરકાર કેટલો વિકાસ કરશે, શિક્ષણનો કેટલો વિકાસ થશે, ઉદ્યોગોનો કેટલો વિકાસ થશે, વાહન વ્યવહારની સુવિધાનો કેટલો વિકાસ થશે, રોજગારીનો કેટલો વિકાસ થઈ શકશે. આવું આગોતરું 5 વર્ષનું આયોજન કરવામાં આવે. એટલે કે આયોજનનો માર્ગ ભારત સરકારે અપનાવ્યો. એક પછી એક પંચવર્ષીય યોજનાઓના અમલ દ્વારા ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનું કાર્ય હાથ ધર્યું. એક પછી એક પંચવર્ષીય યોજનાઓ છે કે ભાઈ પેલા પંચવર્ષીય યોજનાની અંદર એવું નક્કી કર્યું કે ભાઈ મોટા પાયા પરના ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે. બીજી પંચવર્ષીય યોજના દરમિયાન ખેતીનો વિકાસ કરવામાં આવે. ત્રીજી પંચવર્ષીય યોજના દરમિયાન રોડ રસ્તાઓનો વિકાસ કરવામાં આવે. પાંચમી પંચવર્ષીય યોજના દરમિયાન શિક્ષણનો વિકાસ કરવામાં આવે. આવી રીતે એક પછી એક પંચવર્ષીય યોજનાઓ દરમિયાન સરકારે વિકાસ હાથ ધરવા માટેની પ્રક્રિયા છે તે અમલમાં મૂકી. એટલે કે આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનું કાર્ય હાથ ધર્યું. આ દરેક પંચવર્ષીય યોજનાઓ દરમિયાન કોઈ એક લક્ષ્યાંક છે એ નક્કી કરવામાં આવતો. આ સાથે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિઓની સમયે સમયે જાહેરાતો કરવામાં આવતી કે ભાઈ ભારત સરકાર પાસે નાણું છે એ
ક્યાંથી આવશે? રાજકોષીય નીતિ, રાજ્ય પોતાના વિકાસ માટે કઈ કેવા નીતિ નિયમો છે બનાવી શકશે? ઉદ્યોગો માટેની જુદી જુદી નીતિઓ છે અમલમાં આવી, અને આમ જુદા જુદા સમય પ્રમાણે એના માટેની જાહેરાતો સરકાર કરતી ગઈ કે ભાઈ નાણાંનો કઈ રીતે વિકાસ કરવો, એના માટેના જુદા જુદા નિયમો આવ્યા, એટલે કે કરવેરા માટેના જુદા નિયમો આપ્યા, રાજ્યના વિકાસ માટે રાજકોષીય નિયમો આવ્યા, અને ત્યાર પછી ઉદ્યોગોના વિકાસ માટે ઔદ્યોગિક નીતિ છે એ અમલમાં આવી. પરંતુ ધારી યોજનાઓ પૂરી થઈ ત્યાં સુધી આર્થિક વિકાસ સાધવામાં સફળતા મળી નહીં. કારણ કે સરકારે જે યોજનાઓ ઘડી હતી, એટલે કે જે ઘડી એટલે યોજનાઓ જે બનાવી, એમાં આર્થિક વિકાસ જે થવો જોઈએ એમાં સફળતા મળી નહીં. પંચવર્ષીય યોજનાઓ દરમિયાન સરકારે પોતાની પાસે જ મોટાભાગના ઉદ્યોગો રાખ્યા હતા. વાહન વ્યવહારનો ઉદ્યોગ સરકાર પાસે, કાપડ ઉદ્યોગનો ઉદ્યોગ વ્યવસાય છે સરકાર પાસે, પાવર ઉત્પાદનનો ઉદ્યોગ સરકાર પાસે, સિમેન્ટ ઉદ્યોગનો જે હસ્તગત છે એ સરકાર પાસે. તમામે તમામ મોટા પાયા પરના જેટલા ઉદ્યોગો હતા એ સરકારે પોતાની પાસે રાખ્યા. એટલે આર્થિક વિકાસમાં જે આપણને સફળતા મળવી જોઈએ, કે જે ભારતનો આર્થિક વિકાસ થવો જોઈએ, એ પ્રમાણે આર્થિક વિકાસ આપણે કરી શક્યા નહીં, એટલે કે સફળ થયા નહીં. આથી સરકારે નિષ્ફળતાના કારણોની તપાસ કરી ભૂતકાળમાં કરેલી ભૂલો સુધારી લેવા માટે જુદી જુદી આર્થિક નીતિઓને નવો ઓપ આપવાનો નિર્ધાર કર્યો. અહીંયા ઓપ શબ્દ આપ્યો છે. ઓપ એટલે સ્વરૂપ. સરકાર જે ઉદ્યોગોના આર્થિક વિકાસ દરમિયાન જે સફળતા પ્રાપ્ત ન કરી, તો આ આર્થિક વિકાસ કયા કારણોસર નિષ્ફળ ગયો છે, સરકારની યોજનાઓ છે શા માટે નિષ્ફળ ગઈ, એની જુદી જુદી રીતે તપાસ કરવામાં આવી. તપાસ કરી અને સરકારે નવા સ્વરૂપો સાથે નવા આર્થિક નીતિઓ ઘડી અને એને હાસિલ કરવા માટેનું કાર્ય છે તે હાથ ધર્યું. જે અન્વયે એટલે કે તે દરમિયાન, એટલે કે તે સમયે 1991ની ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા. ભારત સરકારે 1991ની અંદર ઔદ્યોગિક નીતિઓની શરૂઆત કરી, એટલે કે આર્થિક સુધારા છે એ 1991માં બનાવ્યા, કે જેના કારણે આવનારા દિવસો દરમિયાન ભારતનો ઔદ્યોગિક વિકાસ થઈ શકે. આર્થિક નીતિ છે એમાં બદલાવ લાવવા માટે ઔદ્યોગિક જે નીતિ નિયમો હતા, નીતિ એટલે નિયમો, કે ઔદ્યોગિક નિયમો હતા તેમાં સુધારો કર્યો. અને એ ઔદ્યોગિક નીતિની અંદર સરકારે ઉદારીકરણ, બીજું ખાનગીકરણ અને ત્રીજું વૈશ્વિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે. જે આર્થિક સુધારા કરીએ ને એને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ કહે છે. આર્થિક વિકાસ માટે સરકારે ઉદ્યોગોના વિકાસ માટે જે આર્થિક નીતિ બનાવી તેને એકને પ્રથમ જે કર્યું સરકારે, ઉદ્યોગોની છૂટ આપી, ગમે કોઈ પણ પ્રકારના ઉદ્યોગો દરેક વ્યક્તિ સ્થાપી શકે. તો એ પહેલું છે ઉદારીકરણ. પછી આવ્યું બીજું ખાનગીકરણ અને ત્રીજું આવ્યું વૈશ્વિકીકરણ. એટલે કે આર્થિક વિકાસ માટે આ ત્રણ આર્થિક સુધારાઓ છે એ અમલમાં આવ્યા. એટલે કે ભારત સરકારે આ ત્રણ ક્ષેત્રો છે અપનાવી અને આર્થિક વિકાસની પ્રક્રિયા છે તે હાથ ધરી. હવે ત્યાર પછી આર્થિક ઉદારીકરણ નો મુદ્દો આપણે પહેલો સમજવાનો છે કે ભાઈ
આર્થિક ઉદારીકરણ શું છે? તો સરકારી ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહન કરે તેને ઉદારીકરણની નીતિ કહે છે. જે ઉદ્યોગો હતા એ ઉદ્યોગોને ખાનગી સ્વરૂપ આપવા માટેનો નિયમ કર્યો કે ભાઈ ખાનગી ઉદ્યોગ કોઈ પણ વ્યક્તિ સ્થાપતો પહેલાના સમયમાં તો એ ઉદ્યોગો ઉપર સરકાર છે ઘણા બધા નીતિ નિયમો હતા. એનો કેટલો ટેક્સ દેવો, એની સરકાર તપાસ કરે કેવો ઉદ્યોગ સ્થાપવાનો છો, એની ક્વોલિટી શું છે, એની તમે જે ચીજ વસ્તુનું પ્રોડક્શન લેશો એની કિંમત શું હશે, આ બધી બાબતનો સરકારે ધીમે ધીમે એના ઉપર આટલા બધા જે અંકુશો હતા એ અંકુશો ઓછો કરવાનો વિચાર છે એ સરકારે અપનાવ્યો. એટલે કે ખાનગી ક્ષેત્રના જે ઉદ્યોગો છે એ ઉદ્યોગો ઉપરના જે નિયમો હતા એ નિયમોને હળવા કરવામાં આવ્યા અને કોઈ પણ વ્યક્તિ છે એ ઉદ્યોગ સ્થાપે તો એવી વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવામાં આવતું અને પ્રોત્સાહિત કરવામાં આવતી જે પ્રક્રિયા છે તેને ઉદારીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે શરૂઆતના તબક્કાની અંદર ઉદારીકરણની અંદર કઈ કઈ બાબત છે એ ધ્યાનમાં લેવામાં આવી હતી. તો શરૂઆતના તબક્કામાં ઉદારીકરણ અન્વયે જે આર્થિક સુધારાઓ અમલમાં આવ્યા હતા તે મુખ્યત્વે નીચે મુજબ છે કે સરકારે ઉદારીકરણ દરમિયાન કઈ કઈ બાબતો છે અપનાવી કે ભાઈ કેવા ઉદ્યોગો છે લોકોને સોંપવા. તો એમાં પહેલું કે છે કે 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે અનામત હતા. જાહેર સાહસ માટે એટલે કે સરકાર પોતાની પાસે 18 ઉદ્યોગો પોતાની પાસે રાખ્યા હતા. વાહન વ્યવહારનો ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, પછી આપણે જે વિદ્યુત પાવર ઉત્પાદન કરી છે તે ઉદ્યોગ, આવા 18 જેટલા ઉદ્યોગો સરકારે પોતાની પાસે રાખ્યા. અણુ ક્ષેત્રના ઉદ્યોગો, પછી સંરક્ષણ ક્ષેત્રના ઉદ્યોગો, આ તમામ જે બાબત છે એ બાબત આવા 18 જેટલા ઉદ્યોગો સરકારે પોતાની પાસે રાખ્યા હતા. એ સરકારે અનામત રાખ્યા. એ ઉદ્યોગો કોઈને આપ્યા નહીં. તે સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. હવે તમારે કોઈ પણ ઉદ્યોગ સ્થાપવો હોય તો પહેલા એની મંજૂરી લેવી પડતી. પરવાના એટલે મંજૂરી લેવી પડતી. તો સરકારે 1991માં ઉદારીકરણની નીતિ અનુસાર હવે આજે તમારે ઉદ્યોગ સ્થાપવો હોય તો એના માટેની પરવાનગી લેવી પડતી નથી. એમાંથી લોકોને છૂટ આપી. કેટલા? 18 ઉદ્યોગો જે સરકારે પોતાની પાસે રાખ્યા છે એ સિવાયનો કોઈ પણ ઉદ્યોગ તમે શરૂઆત કરવા માંગતા હો તો એમાં તમારે કોઈની મંજૂરી લેવાની જરૂર નથી. પછી બીજું, રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. જો અહીંયા 3 ઉદ્યોગો આપણે નાખીએ છીએ કે પેલું રેલવે, તો રેલવે છે એ સરકારે પોતાની પાસે રાખ્યું. પછી બીજું અણુ ક્ષેત્ર કે જેમાંથી વિદ્યુતનું ઉત્પાદન થઈ શકતું હોય તેવું. અને ત્રીજું છે સંરક્ષણ, એટલે કે જે ઉદ્યોગો રાષ્ટ્રના સંરક્ષણ માટે હોય તેવા ઉદ્યોગો સરકારે પોતાની પાસે રાખ્યા. હવે ત્રીજો મુદ્દો જે આવે છે એ ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી. ઉદ્યોગો માટે તમારે પહેલા નોંધણી કરાવવી પડતી હતી. એ પ્રથા આજે ભારત સરકારે એ પ્રથા બંધ કરી. એના માટે તમારે ઉદ્યોગોની નોંધણી માટે જવું પડતું નથી. એટલે કે ઉદ્યોગો માટે જે ફરજિયાત પ્રથા હતી ને બંધ કરી કે તમારે ઉદ્યોગ સ્થાપવો હોય તો એના માટે તમારે સરકારને કહેવાની જરૂર નથી. પણ કેટલા ઉદ્યોગની વાત કહે છે?
કે સરકારે પોતાની પાસે જે 18 ઉદ્યોગો રાખ્યા છે ને એ સિવાયના ઉદ્યોગો માટેની વાત કહે છે, બરોબર. પછી ચોથો મુદ્દો છે પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી. તમે જો ઉદ્યોગો સ્થાપો છો અને એ પ્રદૂષણનો ફેલાવો કરતા નથી તો એવા ઉદ્યોગો માટે તમારે હવે, કેમ કે પર્યાવરણને નુકસાનકારક ન હોય તો એવા ઉદ્યોગો માટે તમારે સરકારની એટલે કે કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની જરૂર નથી. પણ જો તમે કોઈ પણ ઉદ્યોગ સ્થાપો છો અને એમાંથી પર્યાવરણને નુકસાનકારક હોય કે એમાંથી નીકળતો કોઈ ઘન કચરો, કોઈ પ્રવાહી કચરો અથવા તો કોઈ વાયુમય જે પદાર્થ છે એ તમે પર્યાવરણમાં છોડો છો તો એનાથી પર્યાવરણને જો નુકસાન થતું હોય તો એવા ઉદ્યોગો સ્થાપવા માટે તમારે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે. પણ જો પર્યાવરણને પ્રદૂષણકારક ન હોય તો એના માટે તમારે કેન્દ્ર સરકારની પણ મંજૂરી લેવાની અહીંયા જોગવાઈ જે હતી એ રદ કરી છે. કેમ કે કેન્દ્ર સરકારની મંજૂરી પણ તમારે હવે લેવાની નથી. હવે આ ઉદારીકરણ આવતા તેના લાભ શું થયા? તો ઉદારીકરણનો પહેલો લાભ કહે છે તો ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ જેથી ઉત્પાદનમાં વધારો થયો. કારણ કે ખાનગી ઉદ્યોગો છે એ મુક્ત થયા, એના ઉપર જે નિયંત્રણો હતા એ હળવા થઈ ગયા, એના ઉપર જે નીતિ નિયમો ઘડવામાં આવ્યા હતા એ ઓછા થયા. એટલે નીતિ નિયમો ઓછા થતા દરેક ખાનગી ક્ષેત્ર એટલે પ્રાઇવેટ કંપનીની વાત કરે છે કે પ્રાઇવેટ કંપની પોતાની ઈચ્છા પ્રમાણેનો ઉત્પાદનમાં વધારો કરી શકે છે. એમાં કોઈ ઉત્પાદન ઉપર કોઈ પ્રતિબંધ નથી કે કેટલું તમારે ઉત્પાદન લેવું. જેમ કે સિમેન્ટ ઉદ્યોગ હોય તો એમાં દરરોજનું કેટલી સિમેન્ટ છે એનું ઉત્પાદન કરવું એ નિશ્ચિત નક્કી નથી. કોઈ પણ કારખાનાનો વ્યક્તિ હોય પોતાની ઈચ્છા પ્રમાણે એ ઉત્પાદન મેળવી શકે, બરાબર. પછી કહે છે બીજો મુદ્દો, ઉદારીકરણની નીતિઓ સ્વીકારવાથી વિદેશ વેપારને બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વેપારમાં વૃદ્ધિ થઈ. ઉદારીકરણની નીતિ અપનાવી એટલે શું થયું કે વિદેશથી આપણા દેશમાંથી આપણે વિદેશમાં વેપાર છે તે ઝડપથી કરવા લાગ્યા. આપણા દેશમાંથી વેપારનું જે પ્રમાણ છે એ વધ્યું એટલે કે વિદેશ વેપાર છે તે વધ્યો અને પરિણામે વિદેશ વેપારની જે પહેલા વિદેશ વેપાર થતો જ પણ એમાં ધીમે ધીમે વૃદ્ધિ છે એ થવા લાગી. ત્યાર પછી ત્રીજો મુદ્દો, વિદેશ વેપારમાં વધારો થવાથી વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થયો. હવે જો આ શબ્દને ખાસ ધ્યાનથી સમજજો કે હુંડિયામણ કોને કહેવાય. પહેલા જો આપણે બીજા દેશને ચીજ વસ્તુની નિકાસ કરી છે તો એના બદલામાં દાખલા તરીકે અમેરિકાને આપણે અહીંથી ખેતીકીય ઉત્પાદન છે, મગફળી છે, કપાસ છે, તલ છે, એની નિકાસ કરી તો એના બદલામાં અમેરિકા છે આપણાને એના ડોલર છે એ રૂપિયામાં આપશે કન્વર્ટ કરીને. તો શું થયું, આપણે એને અમેરિકાને ખેતીકીય ઉત્પાદન છે એની નિકાસ કરી એટલે આપણા દેશમાં અમેરિકાનું નાણું છે એ આપણા દેશમાં આવવાની શરૂઆત થઈ. એટલે આપણા વિદેશી રૂપિયા છે એમાં વધારો થાય છે. એટલે કે વિદેશી અનામત જે છે નાણું છે તેમાં વધારો થાય છે વિદેશ વેપાર થવાથી. તો ઉદારીકરણથી આજે આપણા દેશની અંદર નાણાંનું પ્રમાણ છે તે વધ્યું છે.
ત્યાર પછી ઉદારીકરણનો ચોથો લાભ છે કે ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો. કે વિદેશમાં જે ચીજ વસ્તુઓ મળતી હોય તેવી ચીજ વસ્તુઓ આજે ભારતમાં પણ તમને પ્રાપ્ત થાય છે. અહીંયા તમારે લેવા જવાની જરૂર નથી. કારણ કે આજે તમે જાણો છો કે તમે કોઈ પણ દેશમાંથી વસ્તુ મંગાવી શકો છો, તમારા સુધી એ વસ્તુ પ્રાપ્ત થાય છે. તો આજે વિદેશી ઘણી બધી કંપનીઓ છે એ ભારતમાં આવી, તો એનો મતલબ એવો થયો કે ભાઈ વિદેશી ચીજ વસ્તુઓ છે આપણા દેશમાં સરળતાથી પ્રાપ્ત થવા લાગી. જો એ ખાસ ધ્યાન રાખજો, આર્થિક ઉદારીકરણનો મુદ્દો છે એ બોર્ડની પરીક્ષામાં તમને 4 માર્કમાં પૂછાઈ શકે છે. આઈએમપી પ્રશ્ન છે અને અલગ અલગ રીતે તમને 2 માર્કમાં પૂછાય કે ભાઈ ઉદારીકરણના સુધારાઓમાં કયા કયા નિયમો છે એ અપનાવવામાં આવ્યા હતા, તો આ સમય દરમિયાન કયા સુધારા કર્યા, તો એના 4 મુદ્દા છે. માત્ર એટલું જ પૂછાય કે ભાઈ ઉદારીકરણથી થતા લાભો જણાવો, તો આપણે અત્યારે સમજ્યા એ ઉદારીકરણના લાભો છે. જેમ ઉદારીકરણથી આપણને લાભ થાય છે ને, એમ સાથે સાથે ઉદારીકરણથી ગેરલાભ પણ થયા છે. જો અહીંયા ઉદારીકરણનો જેમ લાભ થયો ને એમ ઉદારીકરણના ગેરલાભ છે. પહેલો ગેરલાભ શું છે? ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીના વલણમાં ઘટાડો થઈ શક્યો નથી. ઇજારાશાહીમાં ઘટાડો થઈ શક્યો નથી એટલે દાખલા તરીકે માઇક્રોસોફ્ટ કંપની છે, તો મોટા ભાગે એના સોફ્ટવેર છે અથવા એની જે સિસ્ટમ છે એ સમગ્ર વિશ્વની અંદર સૌથી વધુ માત્રામાં વેચાય છે, તો આ એનો ઇજારો કહેવાય. જેમ કે ઘડિયાળ છે, તો ભાઈ રાડો કંપનીની ઘડિયાળ છે સમગ્ર ભારતમાં કે સમગ્ર વિશ્વની અંદર સૌથી વધુ વેચાય છે. આ એક ઇજારો. ઘણી બધી કંપનીઓ ઘડિયાળ બનાવે છે પણ એની સૌથી વધુ વેચાય છે. આને કહેવાય ઇજારાશાહી. એટલે કે કોઈ એક કંપની છે ને એની ચીજ વસ્તુ વધુ વેચાતી હોય. લેપટોપ છે તો ડેલ કંપની છે, એના લેપટોપ સૌથી વધુ વેચાય છે. તો લેપટોપ તો ઘણી બધી કંપનીઓ બનાવે છે. તો જ્યારે કોઈ એક કંપની છે એની ચીજ વસ્તુ બજારમાં વધુ માત્રામાં વેચાતી હોય તો એનો એ ઇજારો હોય છે, અને પરિણામે એ કંપની પોતાની ઈચ્છા પ્રમાણેના જેની પ્રાઇસ છે એનો ભાવ છે એ લે છે. એટલે કે તેનો બજારની અંદર દબદબો હોય છે, એટલે કે આનો ગેરલાભ છે આ ઇજારાશાહી. બીજું, માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્ર વિકાસમાં પાછળ. આપણે ઉદારીકરણની નીતિ અપનાવી કે તમે જેને ઈચ્છા પડે એ ઉદ્યોગો સ્થાપી શકે, ઈચ્છા પડે તેવા. તો ઘણા બધા ખેતી કરતા લોકો છે ને એને પોતાની ખેતીવાડી છોડી અને એવા વ્યક્તિઓ ઉદ્યોગોની અંદર જોડાય કે ભાઈ ખેતીમાં પણ એને સારી આવક પ્રાપ્ત થતી હતી, તો એ વ્યક્તિએ ખેતીનું જે ઉત્પાદનનું જે પ્રમાણ હતું એ ઉદ્યોગોને નાનો ગણી અને ઉદ્યોગ બંધ કરી, એટલે કે ખેતી પ્રવૃત્તિ છોડી અને ઉદ્યોગોમાં જોડાય છે. એટલે શું થયું? જે પ્રોપર વ્યક્તિ જે ખેતી કરતા હતા ને એને ખેતીની પ્રવૃત્તિ ઓછી કરી નાખી અને એ ખેતી છે એ સામાન્ય વ્યક્તિ જે છે એવા વ્યક્તિઓને ખેતી સોંપી દેવામાં આવી. એટલે ખેતીમાં જે ઉત્પાદન આવવું જોઈએ ને એ ઉદારીકરણના પરિણામે ઉત્પાદનમાં ઘટાડો થયો. એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે આપણે વિકાસ કર્યો પણ ભારતનો કૃષિ ક્ષેત્રનો વિકાસ પાછળ રહી ગયો. કારણ કે ભણેલો ગણેલો જે વર્ગ હતો એવો વર્ગ ખેતી ક્ષેત્રથી દૂર થયો, તો ખેતીનો વિકાસ થયો નહીં. એટલે આ એનો બીજો ગેરલાભ છે.
પછી ત્રીજો ગેરલાભ કે છે કે આવકની અસમાનતામાં વધારો થયો. સૌથી ઉદ્યોગો સ્થાપવાની છૂટ મળી એટલે મોટાભાગના વ્યક્તિઓ જે હતા એ ઉદ્યોગો તરફ વળી ગયા, એટલે જેને જેને ઉદ્યોગો સ્થાપ્યા એ લોકોની આવકમાં વધારો થયો. જે લોકો ઉદ્યોગો સ્થાપી ન શક્યા, જેમની પાસે નાણું ઓછું હતા, એવા વ્યક્તિઓ આર્થિક રીતે પછાત રહી ગયા. એટલે અમીર વ્યક્તિ હતો એ વધુ ને વધુ અમીર બનતો ગયો અને ગરીબ વ્યક્તિ છે વધુ ને વધુ ગરીબ બનતો ગયો. એટલે કે બે ફાટા પડી ગયા. આપણી આવકમાં અસમાનતા આજે જોવા મળે છે કે ભાઈ કારખાનાનો માલિક છે એ મહિને 5 લાખ કમાતો હોય તો એમાં કામ કરતો કારીગર છે એ મહિને 10 થી 15,000 રૂપિયા જ માત્ર પગાર પાડે છે. એટલે પરિણામ શું થયું? આવકની અસમાનતામાં વધારો થયો. એટલે એક વ્યક્તિ છે એની પાસે નાણાંનો જથ્થો છે એ વધી જાય છે, જ્યારે બીજી બાજુ એક જૂથ એવું છે કે જેમની પાસે પૂરતી માત્રામાં આવક છે એને પ્રાપ્ત થતી નથી. એટલે ભારતમાં આજે તમને બે પ્રકારના લોકો જોવા વધુ મળે છે કે એક વર્ગ એવો છે કે જે વધુ ને વધુ અમીર બનતો જાય છે અને બીજો વર્ગ એવો છે કે જે વધુ ને વધુ ગરીબી તરફ ધકેલા કરે છે. એટલે બે વચ્ચે આ જે અંતર છે એ વધતું જાય છે. ગરીબી અને અમીરીનું સ્વરૂપ છે આજે ઉદારીકરણના કારણે આવ્યું છે, તો આ એનો મુખ્ય ગેરલાભ છે. ચોથો મુદ્દો છે આયાત વધવાથી અને નિકાસ ઘટવાથી વિદેશી દેવામાં વધારો થયો. ઉદારીકરણની નીતિમાં આપણે કીધું ને કે ભાઈ વિદેશી કંપનીઓ પણ ભારતની અંદર ઉદ્યોગ સ્થાપી શકે, તો બન્યું એવું કે ભારતના લોકો જે ખરેખર જે પ્રોડક્શન લેવું જોઈએ એ પ્રોડક્ટ કેવી છે, તો મોટા ભાગે ખેતીકીય પાકમાંથી જે ચીજ વસ્તુ બનાવવામાં આવતી હોય, ખાદ્ય ચીજ વસ્તુ, તેની નિકાસ કરતો અથવા ખેતીકીય પાકને નિકાસ કરે. એના બદલામાં આપણે આયાતી વસ્તુ કેવી કરી છે, તો મોટા ભાગે યંત્ર સામગ્રી અને ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓની આપણે આયાત કરી છે. તો ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુ અને એન્જિનિયરિંગ ચીજ વસ્તુ છે, યંત્ર સામગ્રી, એની કિંમત ખેતીકીય પાકના ઉત્પાદનના પ્રમાણમાં વધુ નોંધવામાં આવે. કારણ કે ખેતીકીય પાકની તમે નિકાસ કરો, કેમ કે તમે કપાસ છે તમે 1 મણ વેચો તો 1,000 રૂપિયા આવે હાલ, પણ એના બદલામાં તમે વિદેશની કંપની પાસેથી એક મોબાઈલ ખરીદો છો તો એની સરેરાશ કિંમત છે એ 5,000 થી 6,000 રૂપિયા. તો બંને વચ્ચે જે આયાતના દરની અંદર જે આવક અને જે નિકાસ થઈ હોય એમાં અસમાનતા તમને જોવા મળે છે. એટલે આયાતી ચીજ વસ્તુઓ છે એ ખૂબ જ મોંઘી બની, જ્યારે આપણે નિકાસ કરી છે એ વસ્તુની કિંમત બજારમાં ઓછી છે. એટલે ઉદારીકરણના કારણે આપણા દેશમાં દર વર્ષે વિદેશી દેવું જેને કહે છે, દેણું છે, તે વધતું જાય છે. એટલે કે ઉદારીકરણના કારણે જેમ લાભ થયા છે એમ એની સાથે સાથે એના ગેરલાભ પણ એટલા જ રહેલા છે. હવે જો આ જે મુદ્દો છે તમને બોર્ડની અંદર અલગ અલગ રીતે 3 ભાગમાં પૂછાય છે કે ભાઈ માત્ર ઉદારીકરણમાં કયા કયા આર્થિક સુધારા કરવામાં આવ્યા એના વિશે ટૂંકમાં જણાવો. આવો પહેલો પ્રશ્ન પૂછાય. પછી બીજો પ્રશ્ન એવો પૂછાય છે કે ઉદારીકરણના લાભ છે જણાવો. 2 માર્કમાં એ પણ પ્રશ્ન પૂછાય. અને ત્રીજો પ્રશ્ન તમને આ મુદ્દામાંથી એવો પણ પૂછાઈ શકે છે કે ઉદારીકરણના ગેરલાભ. આ પણ 2 જ માર્કમાં પૂછાય. કારણ કે 3 જે મુદ્દા છે, આર્થિક સુધારા, ઉદારીકરણના લાભો અને ઉદારીકરણના ગેરલાભો, 3 મુદ્દાની અંદર માત્ર આપણને 4 મુદ્દા જ આપેલા છે. હવે ત્યાર પછીનો આપણો મુદ્દો આવે છે ખાનગીકરણ. જો ઉપરના અને બંને બાજુના ફોટોગ્રાફમાં ઉપર લખેલું છે પ્રાઇવેટ લિમિટેડ કંપની. ખાનગીકરણ કોને કહેવાય પહેલા સમજી લઈએ.
કોઈ પણ કારખાનાની માલિકી કોઈ પણ વ્યક્તિ ધરાવે છે તો એ વ્યક્તિ એનો માલિક છે, તો એ ખાનગી થયું કહેવાય. કારણ કે એ વ્યક્તિ પ્રોપર એ માલિકી એમની પાસે રહેલી છે. એટલે દાખલા તરીકે ભાઈ સિરામિકનું કારખાનું છે તો એક કા ભાગીદારીની પેઢીમાં હાલતું હોય અથવા તો કોઈ વ્યક્તિગત વ્યક્તિનું એ કારખાનું હોય તો એને ખાનગી કારખાનું કહેવાય. પણ એની જગ્યાએ આપણે જાહેર ક્ષેત્ર કેને કહી શકીએ? દાખલા તરીકે ભાઈ વિદ્યુત ઉત્પાદન કરતું એકમ હોય, એ તાપ વિદ્યુત ઉત્પાદન કરે છે તો એમાં રહેલા તમામ વ્યક્તિઓને પગાર સરકાર ચૂકવે છે, તો એને ખાનગી કહેવાય ને. એને શું કહેવાય છે? એ છે ગવર્મેન્ટ, સરકારી છે, જાહેર ક્ષેત્ર. દાખલા તરીકે સામાન્ય રીતે સરકારી શાળા હોય તો એનું સંચાલન છે સરકાર પોતે કરે છે, તો એ જાહેર શાળા કહેવાય. પણ એમ કે ભાઈ આ પ્રાઇવેટ સ્કૂલ છે તો એનું સંચાલન છે એ કોઈ વ્યક્તિ દ્વારા થતું હોય તો એની કોઈ એક વ્યક્તિની માલિકી છે. બરોબર? જો અહીંયા કીધું ને, જો એની વ્યાખ્યા ખાસ ધ્યાનથી સમજો ખાનગીકરણની. ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે છે. હમણાં જ મેં તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ પ્રાઇવેટ સ્કૂલ અને ગવર્મેન્ટ સ્કૂલ. તો પહેલાના સમયની અંદર આજથી 15 વર્ષ પહેલા મોટાભાગની સ્કૂલો હતી એ કેવી હતી? ગવર્મેન્ટ, સરકારી શાળાઓ હતી. એ જ ક્ષેત્ર સરકારે કોને સોંપી દીધું? વ્યક્તિઓને સોંપી દીધું. હવે હાલની અંદર મોટાભાગની શાળાઓ છે એ પ્રાઇવેટ થઈ ગઈ, તો એને કહેવાય ખાનગી. કે સરકારે જે પોતાની પાસે જે ઉદ્યોગો રાખ્યા હતા એવી રીતે બીજા ઉદ્યોગોની પણ આપણે વાત કરી શકીએ કે જેને આપણે પ્રાઇવેટ લાઇઝનની અંદર મૂકી શકીએ છીએ. જેમ કે અત્યારે આપણાને પાવર પૂરો પાડતી જીબી જેને કહે છે, ગુજરાત વિદ્યુત બોર્ડ, તો અત્યારે એનું ખાનગીકરણ થયું. તો એને 5 ભાગમાં એનું વિભાજન કરી નાખ્યું કે ભાઈ આપણાને પીજીવીસીએલ પાવર છે આપે છે, પણ એમાં 2 ભાગ પાડેલા છે અલગ અલગ રીતે કે કઈ રીતે એનું ખાનગીકરણ કરવું. તો એના 2 માર્ગ આપ્યા છે કે પહેલા જે ક્ષેત્રો જાહેર સાહસ માટે અનામત રાખ્યા હતા તે ક્ષેત્રો ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. દાખલા તરીકે પહેલા જે માત્ર પાવર ઉત્પાદન છે એ સરકાર પોતે કરતી હતી. આજે એની જગ્યાએ ઘણી બધી કંપનીઓ છે એ જાતે પાવર છે એનું ઉત્પાદન કરે છે. એટલે કે જે આપણે લાઇટ આવે છે આપણા ઘરે તેનું ઉત્પાદન પહેલા માત્ર ભારત સરકાર એ જ પોતે એનું ઉત્પાદન લેતી. પહેલા માત્ર સરકારી એસટી બસો જ હાલતી. એ અન્ય કોઈ વ્યક્તિઓ છે એસટી બસની જેમ પોતે બસ છે ચલાવી શકતો નહીં. એના ઉપર સરકારે શું કર્યું? નિયંત્રણો હળવા કરીએ. આજે જો તમે બસ સ્ટેશને જાઓ તો ઘણી બધી બસ છે એમાં કંડક્ટર ઘણી વખત નથી હોતો, ડ્રાઈવર છે એક જ પોતે જ એ ટિકિટ છે કાપે, અથવા તો એ કોઈ માલિકીની બસ હોય છે પણ સરકારના નીતિ નિયમો અનુસાર એ ચલાવવામાં આવતી હોય છે. જેનો બીજો નિયમ આપ્યો છે એ ખાસ ધ્યાનથી સમજજો કે રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીઓને સોંપે. હવે અત્યારે મેં તમને કીધું ને કે ભાઈ ઘણી બધી એસટી બસ છે એ ખાનગી વ્યક્તિઓની છે, પણ એનું સંચાલન જે છે ને ખાનગી બસનું એ કંપનીને સોંપ્યું છે, પણ માલિકી કોની છે? રાજ્યની છે. વ્યક્તિને કોઈને સોંપી દેવામાં આવી નથી. તમને બસ ચલાવવાની છૂટ છે
પણ એ મેનેજમેન્ટ કોણ કરશે? સરકાર જે પ્રમાણે કહે ને એ પ્રમાણે એના નિયમ અનુસાર એ બસો ચલાવવાની, એના નિયમ અનુસાર એ બસ છે એની ડિઝાઇન છે એ હોવી જોઈએ. પ્રાઇવેટ બસની વાત નથી કરતો, સરકારી બસો જે હાલે છે ને એમાં પણ આજે ઘણી બધી પ્રાઇવેટ કંપનીની બસો હાલે છે. પછી શહેરી વિસ્તારની અંદર ઘણી વખત તમે જોવો છો કે મોટાભાગની સિટી બસો જે હાલે છે, તો સિટી બસ છે એનું સંચાલન છે એ સરકાર કરે છે, પણ એ બસની માલિકી કોની છે? તો ખાનગી કંપનીની માલિકી છે, સરકારની માલિકીની બસો નથી. એવી રીતે અહીંયા અત્યારે જ મેં તમને આપ્યું કે આપણાને પાવર પૂરો પાડતી પીજીવીસીએલ કંપની છે. તો પીજીવીસીએલ કંપની છે એનું સંચાલન છે એ સરકારે પોતાની પાસે રાખ્યું છે, પણ માલિકી કોને આપી દીધી છે? પ્રાઇવેટ કંપની. સરકારના નિયમ અનુસાર એ કંપની ચાલે છે, પણ માલિકી છે એ અત્યારે સરકારની રહેલી નથી. એટલે જો અહીંયા બે મુદ્દા કીધા છે કે રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીઓને સોંપે, અથવા તો સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે છે અને માલિકી ખાનગી કંપનીને સોંપે. બેમાં ઉલટ પલટ બંને વાત કીધી છે કે કેટલાક ઉદ્યોગો એવા છે કે જેમાં માલિકી છે એ સરકારે ખાનગી કંપનીઓને સોંપી દીધી છે. અત્યારે આપણે એમ કહે છે ને કે તમે નેશનલ હાઈવે ઉપર જાઓ છો તો ટોલ નાકો આવે અને ત્યાં તમારી પાસેથી તમારે ટોલ ફી છે દેવી પડે છે. તો જો અહીંયા શું કીધું છે કે માત્ર સરકાર એનું સંચાલન કરે છે, પણ એ જે રસ્તો જે છે, જે રોડ બનાવ્યો છે ને એની માલિકી કંપનીની છે. આપણે એમ કહીએ ને કે આ તો સરકારી રસ્તો છે, એવું સરકારી નથી. ખરેખર સરકારે માત્ર એનું સંચાલન રાખ્યું છે, માલિકી તો બીજા વ્યક્તિને સોંપી દેવામાં આવી છે. ખાનગી વ્યક્તિઓ જે છે એ ખાનગી કંપનીઓએ એ રસ્તો એ રોડ છે બનાવ્યો છે, એટલે તમારી પાસેથી ટોલ ફી છે લેવામાં આવે છે. બરોબર? એટલે અહીંયા બે મુદ્દાઓ છે તમને અલગ કીધું છે કે કંપનીની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે છે અને સંચાલન ખાનગી કંપનીને સોંપે છે, અથવા તો સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે છે, અથવા તો માલિકી છે તે ખાનગી કંપનીઓને સોંપે છે. શા માટે? તો કે આપણે અગાઉ ઉદારીકરણની વાત કીધી કે સરકારે જે પોતાની પાસે જે ઉદ્યોગો રાખ્યા હતા એ ઉદ્યોગોની અંદર દર વર્ષે સરકારને ખોટ વર્તાતી. એટલે સરકાર છે એવું માને છે કે સરકારની સાથે જોડાયેલા વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ યોગ્ય રીતે કામગીરી તેમાં કરતા નથી અને પરિણામે દર વર્ષે સરકારને તેમાં ખોટ જતી હતી. એટલે સરકારે ખાનગીકરણનો વિકલ્પ છે તે હવે ખાનગીકરણના લાભો શું થયા છે? આજે એમ કહીએ કે આપણે મોટા ભાગના ઉદ્યોગો છે એ ખાનગીકરણમાં ફેરવાતા જાય છે, તો એના લાભ પણ થયા છે અને ગેરલાભ પણ થયા છે. તો પેલો લાભ શું છે? તો ખાનગીકરણની નીતિના કારણે દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં એકંદરે વધારો નોંધાયો છે. આજે કંપનીઓની સંખ્યા વધી છે. આજે માત્ર આપણે આપણા મોરબી શહેરની જ વાત કરો તો સરેરાશ લગભગ સિરામિકના 800 થી પણ વધુ કારખાનાઓ એકમો છે. ઘડિયાળના પણ સરેરાશ લગભગ 200 થી પણ વધારે કારખાનાઓ છે. પોલીપેકના કારખાનાઓ છે એ પણ 150 થી વધારે. શા માટે? ખાનગીકરણ થતા સરકારે ઉદ્યોગો લોકોને સોંપ્યા એટલે ઉત્પાદન માટેના એકમોની સંખ્યામાં વધારો થયો. આજે કારખાનાઓનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા 5 વર્ષની અંદર તમે શહેરી વિસ્તારની આજુબાજુ તમે જોવા જાઓ તો જ્યાં એક સમયે ખેતીવાડી હતી અથવા તો જે ખરાબાની જમીન હતી એ બધી જગ્યાએ આજે કંપનીઓ છે એ સ્થપાઈ ગયેલી છે.
પછી બીજો મુદ્દો, જો બીજો લાભ શું છે, તો ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુના ઉત્પાદનમાં વધારો થયો છે. મૂડીગત એટલે જેમાંથી વધુ આવક થાય ને એવા ઉદ્યોગો લોકો ઝડપથી સ્થાપતા ગયા અને સાથે સાથે વપરાશી વસ્તુઓના ઉદ્યોગો પણ સ્થપાયા. મૂડીગત એટલે કે જેમ કે બાઇકની કંપની હોય, ફોર વ્હીલ ગાડીની કંપની હોય, સ્ટીલની કંપની હોય, સિમેન્ટની કંપની હોય, કાપડ ઉદ્યોગની કંપની હોય, જેમાં વધુ માત્રામાં મૂડી છે એનું સર્જન થાય છે. પછી વપરાશી વસ્તુઓ કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન વધ્યું, કે ઘર વપરાશની વસ્તુઓ છે એનું ઉત્પાદન છે આજે વધ્યું છે, એટલે ઉત્પાદનની અંદર વધારો થયો. પછી ત્રીજો લાભ ખાનગીકરણની અંદર, તો જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે. જો આ મહત્વનો મુદ્દો છે, ખાસ જોજો. શું કહે છે કે ભાઈ જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો હતા એ હવેની અંદર સુધારો આવતો જાય છે. આજે આપણે એમ કહીએ છીએ ને કે ભાઈ સરકારી શાળાઓ છે એ ધીમે ધીમે બંધ થતી જાય છે, એની સંખ્યા ઘટતી જાય છે. તો એને શું કર્યું, એની જે કામ કરવાની જે ક્ષમતા હતી અથવા એની જે કામ કરવાની જે રીત હતી ને એમાં એને સુધારો લાવ્યા. જો એ ન લાવે તો ખાનગીકરણ સામે જાહેર ક્ષેત્રના એકમો ટકી શકવાના નથી, એટલે એને પણ આજે ઘણો બધો સુધારો કર્યો. પછી જાહેર ક્ષેત્રના એકમોની અંદર ખાસ કરીને આપણે વાત કરી તો નગરપાલિકા અને મહાનગરપાલિકા છે એમાં કોન્ટ્રાક્ટ બેઝ આવ્યું. તો અમુક ટકા લોકો જે છે એને નગરપાલિકામાં કે મહાનગરપાલિકામાં ડાયરેક્ટ એને જોબ મળતી હોય છે. તો કેટલાક વ્યક્તિઓ એવા છે કે જેને નગરપાલિકાની અંદર કોઈ વ્યક્તિએ કોન્ટ્રાક્ટ રાખ્યો હોય તેમાં જે વ્યક્તિ કામ કરતો હોય. એક જ ક્ષેત્રની અંદર બે ભાગ જોડાય, એક સરકારી છે ને એક એમાં ખાનગી છે, એટલે કે એક ગવર્મેન્ટ છે અને એક પ્રાઇવેટ વ્યક્તિ છે. જો પણ અહીંયા તમને બે વસ્તુ જો કે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે તો અહીંયા શું છે તો એમાં એક વ્યક્તિ સૌથી ઉપર હોય છે, પણ ધીમે ધીમે એની સાથે આજુબાજુ જોડાયેલા વ્યક્તિઓ છે એની બાજુમાં જ નીચે ઊભા રહેલા છે. તો એ શું બતાવે છે કે ભાઈ પ્રાઇવેટ કંપનીની અંદર કોઈ એક વ્યક્તિનો વિકાસ વધુ થાય, ખાનગીકરણમાં જે સૌથી વ્યક્તિ આગળ હોય છે એનો વિકાસ થાય છે, બાકીના કોઈ વ્યક્તિઓ છે એનો વિકાસ થતો નથી. પછી અહીંયા બીજો મુદ્દો એ પણ કહે છે, બાજુનો ફોટોગ્રાફ જો એમાં શું કહે છે કે ભાઈ ખાનગીકરણની અંદર જેટલા વ્યક્તિઓ જોડાયેલા હોય છે બધા વ્યક્તિઓએ સરખી માત્રામાં જ કામગીરી કરવી પડે છે. કારણ કે જો કોઈ વ્યક્તિની કામગીરી થોડી ઘણી પણ નબળી હોય તો એવી વ્યક્તિ છે એ ખાનગી ક્ષેત્રની સામે દેખાઈ આવે છે, એટલે કે એ વ્યક્તિ અલગ તરી આવે છે. તો એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે સતત સંપર્કમાં હોય છે, એકબીજા સાથે જોડાઈને કામગીરી કરતા હોય છે. એટલે ખાનગીકરણના કારણે આજે સરકારી જે એકમો છે એમાં પણ ધીમે ધીમે બદલાવ આવતો જાય છે. સંરક્ષણની અંદર વાત કરી કે સંરક્ષણની અંદર પહેલા માત્ર સરકાર છે એના દ્વારા સંચાલન થતું, કે ભાઈ પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય, એ બધાની ભરતી કરવામાં આવતી અને વ્યક્તિઓને ગવર્મેન્ટ જોબ મળતી. એમાં પણ શું આજે આવ્યું, પાર્ટ ટાઈમ જોબ આવી ગઈ, એટલે કે ખાનગીકરણ આવ્યું. એમાં પણ કોઈ વ્યક્તિને એનો કોન્ટ્રાક્ટ આપી દે છે. આપણે એમ કહીએ કે ભાઈ હોમગાર્ડ વાળા હોય અથવા જીઆરડી વાળા હોય, તો એ જીઆરડી અથવા હોમગાર્ડ હોય તો એ વ્યક્તિઓ એવા છે કે એ વ્યક્તિને ગવર્મેન્ટ જોબ નથી, એ કોઈ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એને કામ કરવું પડતું હોય છે. એટલે
સરકાર સાથે જોડાયેલા જે વ્યક્તિઓ છે ને એ પણ હવે પોતાની કામગીરીમાં બદલાવ લાવે. એને ખબર પડી કે ભાઈ જો આપણે જાહેર ક્ષેત્રની અંદર સરકારી કામ યોગ્ય રીતે નહીં કરી તો આપણા કરતા ખાનગી ક્ષેત્રના વ્યક્તિઓ છે એ આગળ નીકળી જશે. એટલે જાહેર ક્ષેત્રની સાથે સંકળાયેલા લોકો છે એની પણ કામ કરવાની જે ક્ષમતા છે એમાં આજે બદલાવ આવ્યો છે. આ એનો લાભ થયો છે. હવે ખાનગીકરણના કારણે જેમ લાભ થયા છે ને એમ એના ગેરલાભ પણ એટલા જ થયેલા છે. જો એમાં પહેલો મુદ્દો કહે છે કે ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે. શું થયું? કોઈ એક જૂથ પાસે નાણું છે એનું કેન્દ્રીકરણ થઈ ગયું છે કે જેને ઉદ્યોગોની સ્થાપના કરી છે એવા વ્યક્તિ પાસે નાણાંનો જથ્થો છે એ વધતો જ જાય છે. એટલે કે કોઈ એક જૂથ છે એ અમીર બનતો જાય છે જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે. ઇજારાશાહીની હમણાં જ મેં વાત તમને કીધી કે ભાઈ જે વ્યક્તિની ચીજ વસ્તુ બજારમાં વધુ માત્રામાં વેચાય છે એ પુષ્કળ માત્રામાં તે વેચી શકે છે. જેમ કે હાલની તકની અંદર બજારની અંદર કોમ્પ્યુટર ક્ષેત્રે માઇક્રોસોફ્ટ કંપની છે તો એનો દબદબો છે કે મોટા ભાગે એની ચીજ વસ્તુઓ છે એના સોફ્ટવેર છે એ જ તમારા કોમ્પ્યુટર છે એના ઓપરેટર માટે ઉપયોગ વધુ માત્રામાં થાય છે. હવે એની જગ્યાએ બીજી કંપની પણ ઘણી બધી એવી છે કે જે કોમ્પ્યુટરના ઓપરેટર માટેની સિસ્ટમ બનાવે છે. પણ વ્યક્તિના મનની અંદર શું થઈ ગયું છે આજે કે ભાઈ માત્ર તમે જે ઉપયોગ કરો છો તો કયો કશો ભાઈ માઇક્રોસોફ્ટ. પછી બજારમાં એવી રીતે દાખલા તરીકે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરો છો તો તમે બજારમાં વ્યક્તિ દુકાને જાય તો એને ખરેખર શું જોઈએ છે? ટૂથપેસ્ટ જોઈએ છે. તો એ શું કહે છે? કોલગેટ આપો એમ. તો કોલગેટ છે શું થયું? એનું ખાનગીકરણની અંદર એનું કેન્દ્રીકરણ થઈ ગયું. એમની પાસે એની જે નામના છે એ વધી ગઈ એટલે એનું આર્થિક સત્તાની અંદર કેન્દ્રીકરણ થયું. અન્ય વ્યક્તિઓ છે એ વ્યક્તિઓનો ઘણી બધી કંપનીઓ પ્રોડક્ટ બનાવે છે ને કે ભાઈ તમે પેપ્સોડન્ટ હોય પછી એ સિવાયની હિમાલય છે એ કંપની પણ આજે બનાવે છે, પતંજલિ છે પણ બનાવે છે. પણ કોલગેટ છે એ સામાન્ય રીતે વધુ માત્રામાં એનું વેચાણ છે એ થાય છે. તો એને શું કીધું છે? ઇજારાશાહી. પછી બાઇક તમે લેવા જાવ તો એમ કે હીરો હોન્ડાનું લેવું છે તો હીરો ને હોન્ડા વાસ્તવિકમાં બંને કંપનીઓ અલગ છે. પણ વ્યક્તિ એમ કે ભાઈ મારે તો હીરો હોન્ડાનું જ બાઇક લેવું છે પણ અહીંયા બંનેનો ઇજારો છે. બજારમાં બીજી ઘણી બધી કંપનીઓ છે એના બાઇક બજારમાં વેચાય છે પણ જે કંપનીની ચીજ વસ્તુ બજારમાં વધુ વેચાતી હોય તો એનો ઇજારો રહેલો એટલે કે એની પ્રોડક્ટ છે એ વધુ માત્રામાં વેચાય છે. બરોબર? એટલે આર્થિક રીતે એ એમની પાસે આવકની માત્રા વધુ હોય છે. એટલે કે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક કંપની પાસે આવી જાય છે તો એના કારણે આ ખાનગીકરણનો ગેરલાભ છે. અન્ય કંપનીઓનો વિકાસ થતો નથી. દાખલા તરીકે મોરબીની અંદર પણ તમે વાત કરી આપણે તો જે સિરામિક કંપનીઓ છે તમે મેં તમને કીધું કે 800 જેટલી સિરામિક કંપનીઓ છે એમાંથી વર્મોરા, સિમ્કોલો આ જે કંપનીઓ છે એનું પુષ્કળ માત્રામાં પ્રોડક્શન છે એ વેચાય છે. બંજારિયા આ બધી કંપનીઓ છે એની ટાઇલ્સ બધું વેચાય છે તો એનું શું કહેવાય? એનો ઇજારો કહેવાય. શા માટે? તો કે એમની પાસે જે પ્રોડક્શન છે અગાઉના પ્રમાણમાં વધુ માત્રામાં થતું આવ્યું છે ને આજે પણ તેમનો બજારની અંદર દબદબો છે. એનો આજે પણ તેટલી જ માત્રામાં પ્રોડક્ટ છે એ વેચાય છે. બીજો મુદ્દો, ખાનગીકરણથી નાના ગૃહ ઉદ્યોગોનો વિકાસ યોગ્ય રીતે થઈ શક્યો નથી. માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ મળ્યો છે. મોટા ઉદ્યોગો છે એને સરકારે વિકાસ કરવા માટે
લોન અને એ સિવાયની સગવડો પૂરી પાડી, પણ ગૃહ ઉદ્યોગો કે નાના પાયા પરના ઉદ્યોગો છે એને સરકારે પૂરતી માત્રામાં જે સહકાર મળવો જોઈએ એ નથી મળતો. શા માટે? તો કે ભાઈ નાના પાયા પરમાંથી ઉદ્યોગોમાંથી જે પ્રોડક્ટ બને છે એની પ્રોડક્ટ લેવા માટે વ્યક્તિઓ બહુ ઓછા તૈયાર થતા હોય છે. દાખલા તરીકે તમારે ઘડિયાળ લેવી છે તો તમે કોઈ સ્ટાન્ડર્ડ કંપનીની છે એ ઘડિયાળ લ્યો છો. જો નાના પાયા પરના ઉદ્યોગોમાંથી કોઈ વ્યક્તિ ઘડિયાળ બનાવતો હોય અને એ પ્રોડક્ટ સારી છે પણ એનું બજારમાં નામ નથી, તો એની ચીજ વસ્તુ બજારમાં ઝડપથી વેચાતી નથી, કારણ કે એનો ઉદ્યોગોનો વિકાસ છે એ યોગ્ય માત્રામાં થયો જ નથી, કારણ કે બજારમાં એનું નામ નથી. એટલે તેના કારણે નાના પાયા પરના ઉદ્યોગો છે એનો વિકાસ થઈ શક્યો નહીં અને માત્ર મોટા ઉદ્યોગોને જ ખાનગીકરણના કારણે વધુ લાભ મળ્યો. આ એનો બીજો ગેરલાભ છે. પછી ત્રીજો ગેરલાભ શું કહે છે? ખાનગીકરણના પરિણામે ભાવો અંકુશમાં રહ્યા નથી, જેથી ભાવો વધવાની સમસ્યા ઊભી થઈ છે. ખાનગીકરણમાં દરેક કંપની પોતાની ઈચ્છા પ્રમાણે જે પ્રોડક્શન લે છે એના ભાવ પોતે નક્કી કરે છે. ભલે ને ટેક્સ દેવાનો છે પણ પોતે એ ભાવ છે નક્કી કરે છે, એટલે ભાવ છે એ પણ નિયંત્રણમાં નથી. 2-3 મહિને, 12 મહિને, 6 મહિને સતત ચીજ વસ્તુની અંદર ભાવ છે તે વધતો જાય છે. આજે દાખલા તરીકે ખાદ્ય તેલ છે એનું ઉત્પાદન છે એ ખાનગી કંપનીઓ પાસે છે. તો તમે જાણો છો કે ભાઈ તમે છાપાની અંદર, ટીવીની અંદર જોતા હશો સમાચારમાં કે દર 2-3 મહિના થાય તો સતત તેની અંદર ભાવ વધારો થતો જાય છે. પછી એવી જ રીતે ખનિજ તેલ, પેટ્રોલ, ડીઝલ છે કે ગેસ છે તો એમાં પણ સતત ભાવ વધારો થતો જાય છે, કારણ કે એ ભાવ છે અંકુશમાં રહેતા નથી. એટલે ભાવ વધારાની સમસ્યા ખાનગીકરણના કારણે ઉદ્ભવે છે. જો અહીંયા આ ખાનગીકરણનો જે મુદ્દો છે એ પણ બોર્ડની અંદર 3 માર્કમાં તમને પૂછાય તો ખાનગીકરણની વ્યાખ્યા, પછી ખાનગીકરણ છે એના 2 માર્ગ તમને આપ્યા તે, પછી ખાનગીકરણના લાભો અને ખાનગીકરણના ગેરલાભો. બરોબર, આ 3 માર્કની અંદર તમને આખો પ્રશ્ન છે એ પૂછાય છે. અને અથવા તો 2 માર્કમાં પ્રશ્ન પણ પૂછાઈ શકે, અથવા તો માત્ર તમને 1 માર્કમાં ખાનગીકરણની વ્યાખ્યા પૂછે કે ભાઈ ખાનગીકરણ એટલે શું. આવી રીતે અલગ રીતે પ્રશ્ન તમને પૂછી શકાય છે. ત્યાર પછી આપણો ત્રીજો મુદ્દો છે વૈશ્વિકીકરણ. હવે વૈશ્વિકીકરણ કોને કહેવાય? તો વૈશ્વિકીકરણ એટલે વિશ્વના અર્થતંત્ર સાથે ભારતના અર્થતંત્રને તેની સાથે જોડવાની પ્રક્રિયા. આવું સામાન્ય અર્થ આપણે કહી શકીએ. એટલે કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, જેના પરિણામે વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય. કારણ કે આજે આપણા દેશના અર્થતંત્રના આધારે બીજા દેશોની કોઈ પણ ચીજ વસ્તુ આપણા દેશની અંદર વેચાય છે, એમ આપણી પ્રોડક્ટ છે એ બીજા દેશમાં વેચાય છે. એવી રીતે અહીંયા સેવાઓની વાત કરી તો ભાઈ આપણા દેશના ઘણા બધા ડોક્ટરો, વકીલો એ વિદેશમાં છે અને સેવાઓ આપે છે, તો આપણે પણ ઘણા બધા સારા ડોક્ટરને વિદેશમાંથી ભારતમાં બોલાવી છે. ઘણા બધા ડોક્ટરો પણ વિદેશમાંથી ભારતમાં આવે છે, એન્જિનિયરો આવે છે. એમ ભારતનો પણ કોઈ ઘણા બધા એન્જિનિયરો છે એ વિદેશમાં જાય છે. તો એવી જ રીતે ટેકનોલોજી, તો વિદેશી ટેકનોલોજી આજે આપણે અપનાવતા થયા. પછી શ્રમજીવીઓની હેરફેર થવા લાગી કે ભાઈ આપણા અહીંયા કામ કરતા વ્યક્તિઓ છે વિદેશમાં જાય છે, તો કેટલા બધા ઘણા બધા વ્યક્તિઓ છે અને આપણે વિદેશમાંથી ભારતમાં બોલાવી છે. એટલે વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ છે આખા વિશ્વની અંદર સરળતાથી તમને પ્રાપ્ત થઈ શકે છે. આજે કોઈ પણ વસ્તુની તમારે જરૂરિયાત હોય તો તમને સરળતાથી ઘર બેઠા એ તમને પ્રાપ્ત થાય છે.
બરોબર, આ એની વ્યાખ્યા છે. વૈશ્વિકીકરણમાં મુખ્યત્વે નીચે મુજબના સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે. કઈ કઈ બાબત છે એ અપનાવવામાં આવી છે? કારણ કે પહેલાના સમયની અંદર વૈશ્વિકીકરણ નહોતું, માત્ર સરકાર પોતાની પાસે વિદેશ વેપાર કરતી, પણ એને નિશ્ચિત નક્કી કરેલા હોય એટલા દેશો સાથે જ એ વેપાર કરતી. પણ આજે શું થયું છે, એમાં સરકાર બદલાવ લાવી કે ભાઈ વિશ્વના મોટાભાગના દેશો સાથે આપણે વેપાર વિમર્શ છે એ હાથ ધરી. એમાં પહેલું કીધું કે કઈ બાબતનો સુધારો કર્યો, તો બે દેશો વચ્ચે વેપારના અવરોધો દૂર કરવા. બે દેશો વચ્ચે વેપારના અવરોધો દૂર કરવા. ભારત ને પાકિસ્તાન વચ્ચે ભલે રાજકીય રીતે આપણે એની સાથે સંબંધો નથી, પણ વેપારી સંબંધો આજે પણ છે. આજે પણ પાકિસ્તાનમાંથી કપાસની આપણે આયાત કરી છે અને એના બદલામાં અહીંથી આપણે ચાની નિકાસ કરી છે, ખાંડની નિકાસ કરી છે. પાકિસ્તાનમાંથી આજે પણ આપણે ખનિજ તેલ છે એની આયાત કરી છે, બરાબર. તો એના બદલામાં એ લોકો આપણી પાસેથી તૈયાર ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ છે એ ખરીદે છે. તો આ શું થયું, વેપાર જે છે એના અવરોધો દૂર કર્યા. પછી બીજું, એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેથી બે દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે. મૂડી, નાણું, એક દેશ છે બીજા દેશનું જે નાણુંનું જે ચલણ છે, દાખલા અમેરિકામાંથી આપણે કોઈ પણ વસ્તુની આયાત કરી તો કઈ અહીંયા રૂપિયા તો હાલતા નથી, તો એનું જે ડોલર છે એના પ્રમાણમાં આપણે રૂપિયા છે કન્વર્ટ ડોલરમાં કરી અને આપવા પડે છે, એટલે એ સરળ બન્યું. ત્રીજું, ટેકનોલોજીની હેરફેરના અવરોધો દૂર કરવા. તમે આજે કોઈ પણ દેશ પાસેથી ટેકનોલોજી છે એ મંગવી શકો છો. જર્મની હોય, ફ્રાન્સ હોય, જાપાન હોય, અમેરિકા હોય, ગમે તે ટેકનોલોજીથી તમે ઉદ્યોગ છે એ ચલાવી શકો છો. આજે એ સમસ્યા રહેલી નથી, એટલે કે વૈશ્વિકીકરણના કારણે આ સુધારો આવ્યો. પછી ચોથો મુદ્દો કે છે કે ભાઈ વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે કરવી. આજે તમારે કોઈ પણ એન્જિનિયરની જરૂરિયાત હોય તો વિદેશમાંથી ગમે ત્યારે તમે બોલાવી શકો છો. કોઈ દેશ એના ઉપર પ્રતિબંધ મૂકી શકતો નથી, કારણ કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણે તેની સાથે કરાર થયેલા હોય. અને જે દેશો સાથે વૈશ્વિકરણની નીતિ અપનાવી છે તો એવી બધી જગ્યાએ શ્રમિકો છે એની હેરફેર કરવાની છૂટ છે. આપણે જાણીએ છીએ કે ઘણા બધા વ્યક્તિઓ આજે ઓસ્ટ્રેલિયા, દુબઈ, અમેરિકા આવા બધા દેશોની અંદર ભારતીય વ્યક્તિઓ છે એ જોબ માટે જાય છે અને ત્યાં જ કોઈ નાનો મોટો વ્યવસાય છે એ કરતો હોય છે. એટલે કે વ્યક્તિ છે એ કોઈને કોઈ ઉદ્યોગ સાથે જોડાયેલો છે. તો શું થયું, બે દેશો વચ્ચે શ્રમની હેરફેર છે એ મુક્ત બની છે, એના ઉપર કોઈ પ્રકારના નિયંત્રણો આજે રહેલા નથી. હવે વૈશ્વિકીકરણ આપણે અપનાવ્યું તો એનાથી આપણાને કયા લાભ અને ગેરલાભ થયા છે તેની વાત આપણે અહીંયા કરી. તો વૈશ્વિકીકરણથી ભારતીય અર્થતંત્ર પર મિશ્ર અસર થઈ, એટલે કે મિશ્ર કેટલાક લાભ થયા અને કેટલાક ગેરલાભ પણ થયા છે, જેમ નીચે મુજબ છે. એમાં પહેલો મુદ્દો છે એ આપણે સમજશું એના વૈશ્વિકીકરણના લાભ શું છે. જો પહેલું કીધું કે વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડી રોકાણને પ્રોત્સાહન મળે છે. આજે આપણા દેશની અંદર ઘણી બધી વિદેશી કંપનીઓ ઉદ્યોગ સ્થાપવા માટે અથવા તો વેપાર માટે આવતી હોય. સામાન્ય રીતે આપણે મોબાઈલની વાત કરીએ, ઓપ્પો અને વિવોની વાત કરી, બાઇકની અંદર વાત કરીએ તો ભાઈ હોન્ડા કંપની છે, ફોર વ્હીલ ગાડીની અંદર વાત કરી તો ભાઈ ઓડી ને BMW આવી બધી કંપનીઓ છે એ વિદેશની છે, ભારતની છે નહીં. ઠંડા પીણાની અંદર વાત કરીએ તો કોકા કોલાની જે કંપનીઓ છે એ વિદેશની છે, ભારતની કંપની નથી. કારણ કે વિદેશી કંપનીઓને અહીંયા મૂડી રોકાણ કરવાની છૂટ મળી એટલે વિદેશી કંપનીઓ અહીંયા
સ્થપાતી ગઈ. પછી બીજો લાભ, વૈશ્વિકીકરણના દ્વારા વિકસિત દેશોમાં ઉત્પાદન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. ઘણી બધી પ્રોડક્ટ એવી હોય કે જે કદાચ આપણે એનું ઉત્પાદન ન લઈ શકતા હોય, જેમ કે મેડિસિન, કોઈ દવાઓ છે, એ ઉપરાંત કોમ્પ્યુટરના હાર્ડવેર હોય, ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુ હોય, કદાચ આપણે ન બનાવી શકતા હોય, તો વિકસિત જે દેશો છે એની ટેકનોલોજીનો લાભ આજે આપણા દેશને સરળતાથી પ્રાપ્ત થયો. આ એનો લાભ. ત્રીજો મુદ્દો છે, વૈશ્વિકીકરણના પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરે છે. કારણ કે વિદેશી કંપનીઓ જ્યારે કોઈ વિકાસશીલ દેશની અંદર સ્થપાય છે તો એનાથી દેશનો જે આર્થિક વિકાસ છે ને એ ઝડપથી થાય છે. એટલે વિકસિત દેશોની સમકક્ષ વિકાસશીલ દેશ છે એ પણ આવી જાય છે. એની પણ એટલી જ જે ક્ષમતા છે એ વિકસે છે. જો અહીંયા એના લાભ થયા ને તો એની સાથે સાથે એના ગેરલાભ પણ એની સાથે જ જોડાયેલા છે. જો ત્રણે મુદ્દાઓ આપણે સમજ્યા, ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, ત્રણેયની અંદર લાભ અને ગેરલાભ છે. એક સિક્કાની બે બાજુ જોડાયેલા છે કે જેટલા લાભ હોય છે તો એની સામે એટલા ગેરલાભ પણ તેમાં જ રહેલા છે. જો અહીંયાનો ગેરલાભ શું છે વૈશ્વિકીકરણનો? પહેલો તો વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા મળી નથી. કારણ કે ભલે વિદેશી કંપનીઓ ભારતમાં સ્થપાયેલી, ઉદ્યોગોનો વિકાસ થયો, પણ ત્યાં આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા. મોટાભાગે કંપનીઓ છે એ પ્રોડક્ટ છે એ ઓટોમેટિક ઉત્પાદન થાય તેવી છે કે પહેલાં જ્યાં 10 વ્યક્તિની જરૂરિયાત હતી એ આજે માત્ર 3 વ્યક્તિઓ દ્વારા એ કામ થઈ શકે છે. તો શું થયું? બેરોજગારીની સમસ્યા ઉદ્ભવી. ભલે આપણે ટેકનોલોજીનો વિકાસ થયેલો જોવા મળે છે, પણ સાથે સાથે બેરોજગારીની સમસ્યા પણ એટલી જ વધતી જાય છે. બીજું, વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભો મળવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકતા નથી. કદાચ આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પ્રોડક્શન લેવાની શરૂઆત કરી, પણ બીજા વિકાસશીલ દેશો હોય પણ એ પણ તે જ ચીજ વસ્તુની પ્રોડક્ટ છે એ બનાવતા હોય છે, તો આપણે ધારી એટલી સફળતા એમાં પ્રાપ્ત કરી શકતા નથી. આજે મોરબીની અંદર ટાઇલ્સ ઉદ્યોગ છે તો મોરબીમાં છે એવું નથી, એટલે કે આપણે ઇન્ડિયા કક્ષાનો ભલે મોરબી હોય, પણ એવી રીતે ચીનની અંદર પણ ટાઇલ્સ ઉદ્યોગ છે, ઇટાલીની અંદર પણ છે, જર્મનીમાં છે. તો આ બધા દેશો છે એ ટાઇલ્સનું ઉત્પાદન લે છે. તો પરિણામ શું આવ્યું? તો જે વિકસિત દેશો છે એ પણ ટાઇલ્સનું ઉત્પાદન લઈને નિકાસ કરે છે, તો એની ટેકનોલોજી આપણા કરતાં વધારે આગળ છે, તો એની પ્રોડક્ટ વધુ વેચાય છે. તો પરિણામે વિકાસશીલ દેશો છે એ પૂરતી માત્રામાં નિકાસ કરી શકતા નથી. એટલે યોગ્ય પ્રમાણમાં પરિણામ છે એને મળતું નથી. ત્રીજો મુદ્દો છે, વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધુ મળ્યો છે, નાના ઉદ્યોગોને લાભ ઓછો મળ્યો છે. ભારતમાં જે કાંઈ ઉદ્યોગો સ્થપાયેલા છે તો એ વિદેશી કંપનીઓ બધી મોટી કંપનીઓ આવી છે. કોઈ નાના ઉદ્યોગો ભારતમાં સ્થાપવા માટે કોઈ કંપની આવી જ નથી. એટલે મોટા ઉદ્યોગોને પુષ્કળ માત્રામાં તેનો લાભ